મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને તોડી અપમાનિત કર્યાના પડઘા અમરેલી જિલ્લામાં પડ્યા છે। ત્યારે આજે બગસરા શહેર અને તાલુકાના પટેલ સમાજના અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે સરદાર પટેલની પ્રતિમાને તોડી અપમાન કરતા પટેલ સમાજ લાલઘૂમ જોવા મળી રહ્યું છે। ત્યારે બગસરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી હતી। મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના માકડોન ગામની અંદર થોડાક દિવસ પહેલા અસામાજિક તત્વો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ટ્રેક્ટર દ્વારા ઉખેડી નાખવાના પ્રયત્નો કરી અને ભારત રત્ન અને ગુજરાતના સપૂત એવા સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરી અને સમગ્ર રાષ્ટ્રનું અપમાન કરેલું છે। અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ દેશ સરદાર પટેલનું અપમાન કરનાર આ અસામાજિક તત્વોને એવી સજા કરવામાં આવે કે ભવિષ્યની અંદર કોઈ પણ રાષ્ટ્રીય નેતા હોય, ગાંધીજી હોય, ડોક્ટર આંબેડકર હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, એના સ્ટેચ્યુને કે એની પ્રતિમાને કોઈ નુકસાન ન કરે એવું ઉદાહરણ રૂપે એને સજા કરવામાં આવે। આપ સૌ જાણો છો કે ભારતને આઝાદી અપાવવામાં મહત્વનો ફાળો ભજવનાર અને 565 રજવાડોને એક કરી અને આ દેશનું એકીકરણ કરનાર આવા ભારત રત્ન એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જાહેરમાં આ રીતે અપમાનિત કરવામાં આવી છે। તો અમે બગસરાના સમગ્ર લેવા પટેલ સમાજ અને ગુજરાતના પટેલ સમાજ વતી એવી અમે વિનંતી કરીએ છીએ સરકારને, નરેન્દ્રભાઈ મોદીને, ભૂપેન્દ્રભાઈ પટેલને કે આ જે અસામાજિક તત્વો વિડીયોમાં દેખાય છે આ બધાને પકડી અને એને ખરેખર કડકમાં સજા કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં આવી રીતે બીજા કોઈ પણ વ્યક્તિઓ આવું કૃત્ય કરવા માટે પ્રેરે નહીં।